નાસ્તો કરો છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે નાસ્તામાં છે ભજીયા. કેવા બન્યા? સુપર. નાસ્તો શરૂ થઈ ગયો છે. ગરમ ગરમ ભજીયા અને ચા. એકદમ રૂ જેવા પોચા જાળીદાર ભજીયા. ચાલો બધા નાસ્તો કરવા. ધ્રુવીની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ધ્રુવીબેન હજી ઊંઘમાં છે અને ઠંડીના માહોલમાં છે. ગુડ મોર્નિંગ ધ્રુવી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બહુ ઊંઘ આવે છે બેટા? હવે તો ઉઠી જાય ને સવાર પડી ગયો. ધ્રુવી અત્યારે નાસ્તો નથી કરતી એટલે ખાલી ચા દૂધ જ પીશે. કેમ? મૂડ હોય ક્યારેક તો નાસ્તો કરે, નકર પછી ખાલી ચા દૂધ જ હાલે. ધ્રુવી હવે ઉઠી જવાયો બટ હાલો પછી થોડી વાર પછી રેડી થાવ, સ્કૂલે જવાનું છે આજે. જવાનું મન નથી. એવું ન હાલે ને, 2 દિવસથી રજા પડીશ, આજ તો જવું પડે ને. પણ હોમવર્ક નથી. હોમવર્ક થઈ ગયું તો ખોટું ખોટું બોલે છો. મેં ખોટું ખોટું કહે છો ને જુઠ્ઠી. હોમવર્ક તો તું પહેલાં આવીને હોમવર્ક કરે છો, તું પછી ડ્રોઈંગ કરે છો. હાલો બગાસા નો ખા, ચા દૂધ પી લે તારું, એટલે બગાસાય ન આવે. હેલો, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં નાસ્તો પતી ગયો અને ધ્રુવિતા પણ સ્કૂલે જતી રહી છે. તો આપણે આપણા કામે લાગી જઈશું ઘડીક, પછી પાછા મળીએ બપોરે. ક્યાં જવાનું છે તમારે? અમારે કાંઈ નહીં, કશું નહીં. ક્યાં જવાનું છે? તું પ્રવાસની વાત કરે છો ને મને? પ્રવાસમાં 1 દિવસનો પ્રવાસ છે. પહેલા તો અમારે જો અયોધ્યા જવાનું છે. રામ ભગવાનની મૂર્તિને 5 મિનિટ એની આરતીમાં લઈને 5 મિનિટ ફરીને છે ને નાથી સીધા અમે ભૂમ જાહું. એક ગામ છે, એ ગામના વાસણો અને મોટું એક મેદાન છે, એની લસરપટ્ટી અને હિંચકા ના પણ અમે રમશું 5 મિનિટ. અને પછી નાથી થઈ તો અમે 5 મિનિટ ને 1 કલાક રહીને છે ને ખોડિયાર માના મંદિરે જાવું. અહીંયા ભાવનગર જ છે. એ જગ્યાએથી આમ પાછા અહીંયા ઘોઘા વહી આવશું બધા. અને એ તે પ્રવાસમાં કેટલા જ ધોરણ સુધી જાય શકે કહું? 1 થી લઈને 5 સુધીના. હું તો 4થા ધોરણમાં રહું છું ને. એક જ દિવસનો છે ને? હા. તો 300 રૂપિયા. તો જાજે, બરોબર? પણ ધ્યાન રાખવાનું પ્રવાસમાં જાતી વખતે. એ તો
બધા સાથે સાથે જ રહેવાનું. એ તો અમુક મારા ક્લાસમાં જાય છે. હે અમુક ધ્રુવી એટલા આવે છે કે ખાલી એટલા સાઈઝ ના હોય ને એટલા ઈ પણ જાય છે. તો ધ્રુવીને પ્રવાસનું આવ્યું છે તો એ કહે છે જવું છે. આવીને તરત જ કે મમ્મી પ્રવાસમાં જવાનું છે. હાલ હવે જમી લે પહેલા, પછી દહીં ન હોય આવી શરદીનું. તને એક તો શરદી થઈ ગઈ ને દહીં તો નહીં હમણાં દહીં છાશ બધું બંધ છે, તને ખબર છે ને શરદીના ને ઠંડીના હિસાબે. એવું ન હાલે હો ધ્રુવી. હાલ હાલ જમી લઈએ હવે. હા ચાલો. ચાલો બધા જમવા. અત્યારે છે વાલોળનું શાક અને રોટલી. અને ધ્રુવી બેસી ગયા છે જમવા. અર્જુનને હજી વાર લાગશે અને ભૂખ લાગી હતી તો ધ્રુવે આવી જ સાથે સાથે હું પણ બેસી ગઈ છું. સારું બન્યું. સારું બન્યું. એમને ખાવશે એમને લુખું. મમ્મા નથી આવ્યો બટા. ધ્રુવે આવી ગઈ સ્કૂલેથી બટા. નાસ્તો કરે છો? ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા. જા મારી લાંબી આંગળી. જીયાનસી બેન તમે નાસ્તો કરવા આવ્યા છો? હે નહોતા મમ્મી? ઠીક લ્યો. હે કોક હતું ને? હા કહું છું મમ્મા નથી કોઈક બીજું છે એમ. હો ગાડીનો અવાજ આવ્યો એટલે તને એમ થયું ને મમ્મા આવ્યા એમ. પાંચ લાવી હતી. 1 5 એમ બોલે છે. હે કેટલી લાવી હતી જીમ તું કહેતો? બિસ્કિટ પણ ખાવ ખાવ નાસ્તો કરી લ્યો. બિસ્કિટ પણ ખાવ. બેને જો આ ભૂંગળા આપણી બચપનની યાદ છે. જ્યારે આપણે નાના હતા. નાના હતા નહીં, તું નાની છો જ. અમે નાના હતા ત્યારે. તું તો નાની જ છો ને હજી. જ્યારે તમે બધા નાના હતા ને ત્યારે આવી રીતે આંગળીમાં ભૂંગળાને પહેરતા તો હશો જ તે. હા મેં એમ જ કર્યું હતું ભાઈ. એ તે શું કર્યું હે જીયાનસી? બતાવ તો હાથમાં. જો ભૂંગળા નાખ્યા બે. જો આ તો મારા લાંબા. હા હો ભાઈ. હું તો એક રાક્ષસ છું. અને બચપનમાં આમ પણ બી આપણે કરતા. જો આમ જો મારા નખ કેટલા મસ્ત લાગે. એકાબીજીને કહેતા તો હશું જ તે આપણે. હશું તે નહીં, તમે કહેતા જ છો બધાય. બચપન તો અમારું હતું ધ્રુવી. તમે તો હજી નાના જ છો ને બટા. હજી બચપન લાડ પ્રેમ વાળો છે પણ બહુ મસ્ત છે આ બચપન. ફ્રેન્ડો સાથે રમીએ, ભૂંગળાને આંગળામાં પહેરીએ. ચાલો નાસ્તો કરી લ્યો. ઓકે હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ આપીએ. અને આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.